નમસ્કાર, યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનમાં ક્લિક કરો, જેથી નવા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે। તો પ્રશ્ન નંબર 6, ઉદાહરણ મુજબ ભાગાકાર કરો। કોઈ પણ રીતે આપણને બે રીત આપી છે, એમાંથી તમને જે રીત ફાવે એ રીતે આપણે કરીશું। આ રીત આપણે આગળ શીખ્યા અને આ રીત આપણે જેમ સાદી રીતે આપણે ભાગાકાર કરીએ છીએ એ રીતે આ આપેલી છે। તો આ બંને રીતમાંથી કોઈ પણ રીતે આપણે ભાગાકાર કરી શકીએ। तो चलो बे रीते આપણે તમને બતાવી દઈશ। તો આ પહેલી રીતે આપણે દાખલો ગણીએ તો અહીંયા 12 છે, 34 છે, બરાબર। પહેલી સંખ્યા ના ચાલે તો 34 સંખ્યા લેવી પડી। તો 12 દુ 24, પાછા બે સ્થાન વધ્યા તો બે જીરો મૂકીને અહીંયા પણ બે જીરો મૂકી દેવાના, અહીં પ્લસ કરી દેવાનું, અહીંયા માઇનસ 0, 8 0 જાય તો 8 ના 8, 4 માં 4 જાય તો 0, 3 માંથી 2 જાય તો 1। હવે જો અહીંયા 4 માંથી 4 જાય તો 0 રહેશે, 3 માંથી 2 જાય તો 1, 1080 आया। तो આપણે અહીંયા 12 છે, અહીંયા પહેલી સંખ્યા લઈએ તો 1, બીજી લઈએ તો 0, ના ચાલે તો 108 સાથે ભાગ ચલાવીશું। તો 12 9 108, પાછળ એક સ્થાન વધ્યું તો આપણે 0 મૂકીને અહીંયા પણ 0 મૂકી દેવાના, પછી એની અહીંયા બાદ બાકી કરવાની, 0, 8 માં જાય તો 0 0 અને 1 માં 1 જાય તો 0। આપણે અહીંયા લખી દેવાનું કે 3480 ભાગ્યા 12 બરાબર 290। 290। હવે આપણે પેલી સાદી રીતે તમને કરીને બતાવો। અહીંયા બે રીત આપી છે ને, તો આ પહેલી રીતે ગણ્યા, બીજી રીત તમને જે રીત ફાવે રીતે તમે દાખલા ગણી શકો। તો અહીંયા 22 છે, અહીંયા જો પહેલી સંખ્યા બે ના ચાલે તો જોડી લઈશું 4 તો 24, 22 નું ઘડિયું બોલીએ તો 22 એકા 22, બાદ બાકી કરવાની, 4 માંથી 2 જાય તો 2, 2 માંથી 2 જાય તો 0, ઉપરથી ઉતારો 6, 26 તો ફેરથી 22 એકા 22 ભાગ ચાલશે, 6 માંથી 2 જાય તો 4, 2 માંથી 2 જાય તો 0, ઉપરથી ઉતારો 4, 44 તો 22 દુ 44, 22 દુ 44, 4 માં 4 જાય તો 0, 4 માં 4 જાય તો 0। તો આપણે અહીંયા લખી દેવાનું માટે 2464 ભાગ્યા 22 બરાબર કેટલો જવાબ આવ્યો? 112। 112 નીચે શેષ વધે તો લખવાની, પણ આમાં શેષ વધી નથી। શેષ વધે તો આપણે અહીં બાજુમાં લખી દેવાનું શેષ। તો વિદ્યાર્થી મિત્રો, ત્રીજો દાખલો પણ જો એવી રીતે આપણે ગણવાનો છે। તમને આ બે રીતમાંથી કોઈ પણ રીતે તમને ફાવે ગણી લેવાનું। મેં તમને આ પહેલી રીત ગણાવી એ રીતે મેં અહીંયા દાખલા ગણેલા છે। તમને આ રીત ફાવે એ રીતે પણ તમે ગણી શકો। તો જો અહીંયા ત્રીજો દાખલો ગણેલો છે, ચોથો પણ અહીંયા ગણેલો છે, તમારે એમાં જોઈને ગણવો। અહીંયા પાંચમો દાખલો પણ ગણેલો છે, છઠ્ઠો દાખલો પણ એ રીતે તમારે ગણી લેવાનો, સાતમો દાખલો પણ અહીંયા આપણને ગણેલો છે, તો તમે એમાં જોઈને ગણી શકો છો। આઠમો દાખલો પણ અહીંયા આપણને ગણીને બતાવેલો છે। તમને બેમાંથી કોઈ પણ રીતે સાદી રીત ફાવે તો સાદી રીતે પણ ગણવાનો, આ રીત ફાવે તો પણ આ રીતે ગણી શકો। કોઈ પણ રીતે તમારે ગણવાનું। તો નવમો દાખલો પણ એ ગણેલો છે, મેં આ રીતે ગણ્યો છે, તમે સાદી રીત ફાવે તો સાદી રીતે ગણવાનો। દસમો દાખલો પણ મેં અહીંયા એ રીતે જ ગણ્યો છે, તમને સાદી રીત ફાવે તો સાદી રીતે પણ ગણી શકો અને આ રીતે પણ ગણી શકો। તો તમારે આમાં જોઈને ગણી લેવા। પછી પ્રશ્ન 7, ભાગાકાર કરો તથા ભાગફળ અને શેષ મેળવો। તો અહીંયા એક દાખલો હું તમને ગણીને બતાવું। આપણે જેમ ભાગાકાર કરીએ છીએ એમ જ આપણે કરવાનું છે। તો અહીંયા ભાજ્ય સંખ્યા 4912 અને એને 6 વડે આપણે ભાગવાના છે। તો અહીંયા ભાજક સંખ્યા 6 મોટી છે અને 4 નાની, તો ભાગ ના ચાલે તો જોડે આપણે 9 લઈએ તો 49 સંખ્યા સાથે ભાગ ચલાવીશું। 6 નું ઘડિયો બોલીએ તો 6 × 48 ભાગ ચાલશે, 6 × 48, બાદ બાકી કરવાની, 9 માંથી 8 જાય તો 1, 4 માં 4 જાય તો 0, ઉપરથી ઉતારો 1, 11 તો 6 નું ઘડિયો બોલીએ તો 6 એકા 6, 6 દુ 12 થઈ જાય તો 6 એકે ચલાવવાનું, 6 એકા 6, 1 માંથી 6 ના જાય તો આપણે અહીંયા દસકો લાવીશું એટલે 11 કરીશું, અહીંયાથી દસકો અહીંયા 0, 11 માં 6 જાય તો 5, ઉપરથી ઉતારો 2। જે સંખ્યા ઉતારો બાકી આપણે યાદ રાખવાની। તો 52 થઈ તો 6 નો ઘડિયો બોલીએ, 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 24, 6 35, 4 4 36, 6 7 42, 6 8 48, 6 નું 54 થઈ જાય, વધી જાય, 6 9 વધી જાય તો 6 ઈઠ્ઠા ચલાવો, 6 ઈઠ્ઠા 48। અહીંયા બાદ બાકી કરવાની, 2 માંથી 8 ના જાય તો દસકો લાવીએ તો 2 હતા ને તો 12 કરી દેવાના, અહીંથી દસકો લઈને 4,
12માંથી 8 જાય તો 4, 4માંથી 4 જાય તો 0. તો આ ભાગફળ આવ્યું ને આ શેષ આવ્યું. તો આપણે લખી દેવાનું કે ભાગફળ બરાબર 818, શેષ આવી 4. નીચે જે વધે એ સંખ્યાને શેષ કહેવાય. તો આપણે અહીંયા આવી રીતે લખી દેવાનું. તો વિદ્યાર્થી મિત્રો, આ બીજો દાખલો પણ અહીંયા મેં એ રીતે ગણેલો છે. તમે એમાં જોઈને આ રીતે તમારે ગણવાનો છે. ત્રીજો દાખલો પણ એવી રીતે અહીંયા જોઈને તમે ગણી લેશો. ચોથો દાખલો પણ આ રીતે જોઈને ગણવાનો, કારણ કે બધા દાખલા ગણવા જઈશું વિડીયો બહુ મોટો થઈ જશે, એટલા માટે મેં તમને એક સમજાવી દીધો. બીજો 5મો દાખલો પણ અહીંયા ગણેલો છે, એવી રીતે તમારે ગણવાનો અને ભાગફળને શેષ લખવાનું. છઠ્ઠો દાખલો પણ એવી રીતે ગણવાનો અને અહીંયા ભાગફળને શેષ તમારે લખવાનો. તો આમાં જોઈને તમારે ગણવાના રહેશે. 7મો દાખલો પણ અહીંયા આપણને આપેલો છે. અહીંયા મેં તમને આગળ જેમ ગણાવ્યું ત્યાં ગણેલો છે, તમારે આમાં જોઈને ગણી લેવો અને ભાગફળને શેષ લખી દેવાનું. આ ઉપરની સંખ્યા જે ભાગફળ કહેવાય, જે સંખ્યા વધે એને શેષ કહેવાય. આપણે 8મો દાખલો પણ એ રીતે ગણેલો છે, તમારે જોઈને પછી જે આ રીતે ગણી પછી ભાગફળને શેષ અહીંયા લખવાનું છે. પછી પ્રશ્ન 8, એક ફેક્ટરીમાં કામ કરતા વ્યક્તિઓનો દૈનિક પગાર નીચે મુજબ છે, તેના પરથી પ્રશ્નોના જવાબ લખો. એક વર્ષ બરાબર 365 દિવસ આપણે લેવાના છે. અહીં વ્યક્તિના આપે છે, જો મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર, સુપરવાઇઝર, કારીગર ને ચોકીદાર. એમનો દૈનિક પગાર, દૈનિક એટલે એક દિવસનો પગાર. મેનેજરનો એક દિવસનો કેટલો છે? 900. આસિસ્ટન્ટ મેનેજરનો 530 રૂપિયા છે. સુપરવાઇઝરનો એક દિવસનો 420. કારીગરનો 310 અને ચોકીદારનો 150. આના પરથી આપણે નીચે પ્રશ્ન આપે છે, એના જવાબ આપણે આપવાના છે. તો પહેલો પ્રશ્ન છે, મેનેજરનો માર્ચ મહિનાનો પગાર ગણો. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તો આપણને માર્ચ મહિનાના દિવસો યાદ હોવા જોઈએ. તો મેં અહીં લખ્યું છે, જો માર્ચ મહિનાના 31 દિવસ થાય તો પછી આપણે પદ મૂકવાનું કે એક દિવસના કેટલા છે? 990. તો લખવાના 990 માટે 31 દિવસના કેટલા? તો આ બે ક્રોસ ગુણાકાર, તો એ ગુણાકાર થશે 990 ગુણ્યા 31. એનો આપણે ગુણાકાર કરતાં જવાબ આવશે 30,790. અહીં મેં જગ્યા હતી એટલે ગુણાકાર કરીને તમને બતાવ્યું છે. આવી રફ કામ કરીને અને પછી અહીંયા જે જવાબ આવે એ લખી દેવાનો. બીજો છે, આસિસ્ટન્ટ મેનેજરનો જુલાઈ મહિનાનો પગાર ગણો. તો આમાં આપણે જુલાઈ મહિનાના દિવસો લખવા પડશે કે જુલાઈ મહિનાના 31 દિવસ હોય. પછી પદ મૂકવાનું કે એક દિવસના કેટલા છે? એના 530 રૂપિયા માટે 31 દિવસના કેટલા? તો આ ક્રોસ ગુણાકાર અહીંયા લખવાનો 530 ગુણ્યા 31. 530 ને 31 વડે ગુણવાથી જવાબ આવશે 16,430 રૂપિયા. અહીંયા મેં ગુણાકાર કરેલો છે, તમારે આવી રીતે રફ કામ કરી શકાય અને પછી જે જવાબ આવે અહીંયા લખી દેવાનો. પછી ત્રીજો, સુપરવાઇઝરનો શરૂઆતના 4 મહિનાનો પગાર કેટલો થાય? તો આપણે એક દિવસના બોક્સમાં આપેલો તો 420 અહીંયા લખી દીધો છે. હવે પહેલાં તો શરૂઆતના 4 મહિના આપણે પહેલો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ ને એપ્રિલ આના દિવસ તો ગણીને સરવાળો કરવો પડશે. તો જાન્યુઆરીના 31 હોય, ફેબ્રુઆરીના 28, માર્ચના 31 ને એપ્રિલના 30. એ 4 મહિનાના દિવસો થશે 120. તો પછી આપણે પદ મૂકવાનું કે એક દિવસના 420 રૂપિયા માટે 120 દિવસના કેટલા? તો આ ક્રોસ ગુણાકાર 420 ગુણ્યા 120. 420 ને 120 એ ગુણતા જવાબ આવશે 50,400. અહીંયા મેં ગુણાકાર કરેલો છે રફકામ, એ તમારી રીતે અહીંયા પણ રફકામ કરીને અહીંયા જવાબ લખી દેવાનો. ચોથો દાખલો, એક કારીગરનો 180 દિવસનો પગાર કેટલો થશે? એક દિવસનો કારીગરનો કેટલો હતો? 310 હતો, બરાબર. તો આપણે પદ મૂકવાનું કે એક દિવસનો બરાબર 310 રૂપિયા માટે 180 દિવસનો કેટલો? તો આ બેનો ક્રોસ ગુણાકાર, અહીંયા ગુણાકાર આવશે 180 ગુણ્યા 310. 180 ને 310 વડે ગુણતા જવાબ આવશે 55,800 રૂપિયા. તો હવે તે મેં ગુણાકાર બતાવેલો છે, 180 ગુણ્યા 310નો જવાબ આપણે અહીંયા લાવ્યા છીએ. એ જવાબ તમારે રફ કામ કરીને લાવીને પછી અહીંયા મૂકી દેવાનો. 5મો, ચોકીદારનો વાર્ષિક પગાર ગણો. તો ચોકીદારનો એક દિવસનો 150 રૂપિયા પગાર હતો, બરાબર, બોક્સમાં લખેલો. તો આપણે પદ મૂકવાનું કે એક દિવસનો 150 રૂપિયા, વાર્ષિક એટલે વર્ષ, વર્ષના દિવસો કેટલા આપ્યા હતા? 365. તો લેવા 365 દિવસનો કેટલો? તો અહીંયા ગુણાકાર કરવાનો 365 ગુણ્યા 150. તો 365 ને 150 વડે ગુણતા આ રીતે ગુણાકાર કરેલો છે, જવાબ આવશે 54,750. તો આપણે જવાબ અહીંયા લખી દેવાનો 54,750 રૂપિયા થાય.
છઠ્ઠો દાખલો છે કે મેનેજરનો છેલ્લા 3 મહિનાનો પગાર કેટલો થાય? તો વર્ષના છેલ્લા 3 મહિના આપણે કયા આવશે? ઓક્ટોબર તો એના 31 દિવસ, નવેમ્બરના 30 દિવસ, ડિસેમ્બરના 31, એનો સરવાળો કરતાં 92 દિવસ થશે. તો આપણે પદ મૂકીશું 1 દિવસનો પગાર બરાબર 990 રૂપિયા, માટે 92 દિવસનો પગાર બરાબર કેટલા રૂપિયા? તો અહીંયા 990 ગુણ્યા 92, 990 ને 92 વડે ગુણાકાર કરતાં જવાબ આવશે 91,080 રૂપિયા. એ ગુણાકાર મેં રફકામ કરેલું છે, તમારે આવી રીતે રફકામ કરીને પછી અહીંયા જવાબ મૂકી દેવાનો. દાખલા નંબર 9, નીચેના દાખલા ગણો. એક ફેક્ટરીમાં 174 કારીગરો કામ કરે છે. દરેક કારીગરને બોનસના રૂપિયા 567 આપવાના હોય તો બોનસ વહેંચવા કુલ કેટલી રકમ જોઈશે? હવે કારીગરો 174 છે અને એક કારીગરને 574 આપવાના છે, તો 174ને કેટલા રૂપિયા ચૂકવવા પડશે આપણે શોધવાના છે. તો આપણે લખવાનું પદ એક કારીગરને 574 રૂપિયા, માટે 174 કારીગરને કેટલા? તો આપણે એનો ક્રોસ ગુણાકાર એટલે ગુણાકાર આવશે 567 ગુણ્યા 174. એનો ગુણાકાર મેં તમને કરીને બતાવ્યો છે. જે અહીંયા જવાબ આવ્યો એ આપણે એ લખી દેવાનું 58,658 રૂપિયા જોઈશે. બીજો, એક ચોરસ બાગની લંબાઈ 20 મીટર છે. દિનેશભાઈ આ બાગમાં માટી પાથરવાનું કામ 1 ચોરસ મીટરના રૂપિયા 100 લેખે રાખ્યું તો તેમને કેટલા રૂપિયા મળશે? બાગમાં માટી પાથરવી એટલે બાગનું ક્ષેત્રફળ શોધવું પડશે. બાગ કેવો છે? ચોરસ. તો આપણે સૂત્ર મૂકશું, ચોરસ બાગનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. તો આપણે લંબાઈ કેટલી આપી છે? 20, તો 20 ગુણ્યા 20. કારણ કે ચોરસનું માપ એક જ હોય, એ જ માપ આપણે બીજી વાર લેવાનું અને એનો ગુણાકાર 2 દુ 4, પાછળ 2 0 એટલે 400 ચોરસ મીટર. હવે પછી એને ખર્ચ શોધવાનો કે 100 રૂપિયા છે, બરાબર? 100 રૂપિયાને મળે છે, તો ખર્ચ અહીં આવશે 400, જે જવાબ આવે લેવાના, ગુણ્યા આપણે રૂપિયા 100 આપે તે લેવાના. 400 ને 100 વડે ગુણતા જવાબ આવશે 40,000 રૂપિયા એમને મળશે. ત્રીજો દાખલો, એક વેપારી પાસે 1,944 નારંગી છે. એક બોક્સમાં 9 નારંગી ભરતા કેટલા બોક્સ ભરી શકાશે? તો અહીંયા જો બે જગ્યાએ નારંગી બોલાશે, બરાબર? તો આપણે પદમાં શું લઈશું? 9 નારંગી બરાબર 1 બોક્સ, માટે 1,944 નારંગી બરાબર કેટલા બોક્સ? તો આ બે ક્રોસ ગુણાકાર એટલે આ અંશમાં આવશે અને આ છેદમાં આવશે, એટલે કે ભાગાકાર થશે. 1,944ને 9 વડે ભાગવાના, અહીંયા મેં ભાગાકાર કરેલો છે. જવાબ કેટલો આવે છે? 216. તો આપણે લખી દઈશું 216 બોક્સ ભરી શકાય. તમારે પણ આવી રીતે રફકામ કરીને પછી એને જવાબ લાવવાનો. ચોથો દાખલો, એક રાહત સમિતિમાં 108 સભ્યો છે. દરેક સભ્યે ફાળામાં 75 રૂપિયા આપ્યા. એકઠી થયેલી રકમ 36 ગરીબ વ્યક્તિઓને સરખા ભાગે વહેંચવામાં આવી તો દરેક વ્યક્તિને કેટલી રકમ મળી હોય? તો સૌથી પહેલાં આપણે કેટલો ફાળો ભેગો થયો એ આપણે શોધવાનો. તો પદ છે જો એક સભ્ય બરાબર 75 રૂપિયા અને સભ્યો કેટલા છે? 108, માટે 108 સભ્યો બરાબર કેટલા રૂપિયા? તો 108 ને 75નો ગુણાકાર, અહીંયા જગ્યા હતી એટલે આપણે ગુણાકાર મેં સીધો કરીને અહીંયા જવાબ લખી દીધો છે. તો 108 ને 75 વડે ગુણાકાર તમે કરશો, જવાબ આવશે 8,100 રૂપિયા. હવે પછી 36 ગરીબ વ્યક્તિઓને આપણે વહેંચવા માટે શું કરશું? જો પદ મૂકવાનું, 36 વ્યક્તિને મળતી રકમ 8,100, તો એક વ્યક્તિને મળતી રકમ કેટલી? તો 8100 ભાગ્યા 36, આમાં ભાગાકાર કરવાનો. 8,100 ને 36 વડે ભાગાકાર કરવાનો, એ જગ્યાથી મેં કર્યો નથી, સીધો જવાબ અહીંયા લખ્યો છે. તો તમે 8,100 ને 36 વડે ભાગશો તો જવાબ આવશે 225 રૂપિયા દરેક વ્યક્તિને મળશે. દાખલા નંબર 5, બાળદિન પ્રસંગ પર 3,125 બાળકોએ ભાગ લીધો. દરેક શાળામાંથી 25 બાળકોએ ભાગ લીધો હોય તો કુલ કેટલી શાળાઓએ ભાગ લીધો હોય? તો આપણે પદ મૂકવાનું કે 25 બાળકો એક શાળા, માટે 3,125 બાળકોએ કેટલી શાળા? તો 3,125 ભાગ્યા 25, એ ભાગાકાર કરવાનો, એ મેં કરેલું છે ભાગાકાર. તમે આવી રીતે રફકામ કરીને પછી જે જવાબ આવ્યો 125 આપણે લખી દેવાનો, 125 શાળાઓએ ભાગ લીધો હોય. છઠ્ઠો દાખલો, એક થેલીમાં 81 લખોટી ભરી શકાય છે. તો 8,252 લખોટી ભરવા માટે કેટલી થેલી જોઈશે અને કેટલી લખોટી બાકી વધે? તો આપણે એક થેલીમાં 81 લખોટી આવે છે, તો આપણે આટલી લખોટી ભરવા માટે શોધવું છે, બરાબર? તો બંને જગ્યાએ લખોટી છે, તો આપણે પહેલાં લખોટી લઈશું પદમાં.
81 લખોટી બરાબર એક થેલી ભરાય, માટે 8252 લખોટી બરાબર કેટલી થેલી? તેનો અહીંયા ભાગાકાર કરવાનો ને અહીંયા ભાગાકાર કરેલો છે. તો જો 101 એ ભાગફળ આવ્યું છે અને શેષ 71 શેષ વધી છે. તો 101 થેલી ભરાશે અને 71 શેષ વધી એટલે લખોટી બાકી રહેશે. તો એની ભાગાકાર કરતાં આપણે અહીં લખ્યું છે 101 ભાગફળ એટલે 101 થેલી જોઈશે અને 71 લખોટી બાકી રહેશે. 7મો પ્રશ્ન છે, એક શાળામાં દાન પેટે ₹3,452 આવ્યા. 32 બાળકોને સરખે ભાગે વહેંચતા દરેક બાળકના ભાગે કેટલા રૂપિયા આવે અને કેટલા રૂપિયા બાકી વધે? તો અહીંયા પણ જુઓ 3,452 દાન આવે છે, બરાબર, અને 32 બાળકોને વહેંચવું છે. તો આપણે શું કરવું પડશે? ભાગાકાર આવશે આમાં પણ. તો પદ મૂકીશું 32 બાળકોને મળતી રકમ 3,452 માટે એક બાળકને મળતી રકમ કેટલી? તો 3,452 ભાગ્યા 32 એનો ભાગાકાર અહીંયા મેં કરેલો છે. તમારે પણ એ રીતે રફકામ કરીને પછી જવાબ લાવવાનો. તો ભાગ પડાવ્યું છે 107 અને શેષ વધી છે 28. તો આપણે લખવાનું દરેક બાળકને 107 રૂપિયા મળે અને 28 રૂપિયા બાકી વધે. 8મો, એક સહકારી મંડળીએ 1961 થેલી ખાતર મંગાવ્યું. એક ટેમ્પામાં 37 થેલી ખાતર લાવી શકાતું હોય તો ટેમ્પાએ કેટલા ફેરા કરવા પડશે? 37 થેલી લાવવા માટે એક ફેરો કરે છે, બરાબર. તો આટલી થેલી ખાતર લાવવા માટે કેટલા એ આપણે એ પદ મૂકવાનું. 37 થેલી બરાબર એક ફેરો માટે 1961 થેલી બરાબર કેટલા? તો 1961 ભાગ્યા 37. તો આ રીતે આપણે ભાગાકાર સાદો કરીને અને પછી જવાબ લાવવાનો. તો જવાબ આવશે 53. તો 53 એ લખી દેવાના, 53 ફેરા કરવા પડે. જો વિદ્યાર્થી તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ